હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી છે। હવે બાળકોના ડોક્યુમેન્ટમાં આપણે સુધારો કરી શકીએ। તો ડોક્યુમેન્ટ સુધારો કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ કઈ જગ્યાએ આપણે ડોક્યુમેન્ટ સુધારો કરી શકશું અને કયા ડોક્યુમેન્ટમાં આપણે સુધારા કરી શકીએ, તો કઈ કચેરીએ ડોક્યુમેન્ટમાં સુધારો કરવા માટે જવું પડશે, જે વગેરે બાબતો આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંકલન સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ પૂર્ણ થઈ ગયો હોય તેવા તમામ વિદ્યાર્થીઓના નામ પાછળ માતાનું નામ લખાવી શકશે। અત્યાર સુધીમાં એક પણ ડોક્યુમેન્ટમાં માતાનું નામ લખાવી શકવાની જોગવાઈ નહોતી, પરંતુ બોર્ડે તેના નિયમમાં ફેરફાર કરાતા માતાનું નામ લખવાની નવી જોગવાઈનો ઉમેરો કર્યો છે। આ પ્રકારનો ફેરફાર કરવા ઈચ્છતા લોકો જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ફેરફાર કરાવી શકશે। ગુજરાત બોર્ડ સંકલન સ્કૂલોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના નામ પાછળ પિતાનું નામ લખવામાં આવે છે। નવો ફેરફાર કરાયો છે એ મુજબ શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાના નામને બદલે માતાનું નામ લખવું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટનો હુકમ, રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાનો આધાર અને આનુવંશિક પુરાવો જેવા કે માતાનું આધાર કાર્ડ, કાયમી ખાતા નંબર, પાન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક વગેરે રજૂ કર્યાથી જિલ્લા શિક્ષણ અધિકારી આવો સુધારો કરી આપે। પિતાની જગ્યાએ માતાનું નામ લખવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તેની આપણે વાત કરીએ તો અસલ સોગંદનામાની જરૂર પડશે તેમજ સિવિલ કોર્ટના હુકમની નકલ, ત્યાર પછી રાજપત્રમાં માતાનું નામ દાખલ થયાના આધારની નકલ, વિદ્યાર્થીના જન્મ પ્રમાણપત્ર, માતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ વગેરે જેવી બાબતોનું ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી બાળકના પિતા બદલાય એવા કિસ્સામાં રજૂ કરવાના પુરાવાની આપણે વાત કરીએ તો માતા પિતાનું સંયુક્ત સોગંદનામું, સિવિલ કોર્ટના હુકમની નકલ, રાજપત્રમાં પિતાનું નામ દાખલ થયાના આધારની નકલ તેમજ વિદ્યાર્થીના બર્થ સર્ટિફિકેટની નકલ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, છૂટાછેડા થયાનો આધાર, છૂટાછેડાનો હુકમ, દત્તક વિધાનની નકલ જેવા વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે। તમે મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, આ ન્યૂઝ કટિંગ છે। અત્યાર સુધી ડોક્યુમેન્ટમાં ફેરફાર વખતે પિતાનું નામ લખવામાં હતું, પણ હવે શૈક્ષણિક ડોક્યુમેન્ટમાં હવેથી વિદ્યાર્થીઓના નામ પાછળ માતાનું નામ પણ લખાવી શકાશે। જરૂરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીઓ નામમાં ફેરફાર કરી શકશે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે નવી માહિતી હતી। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।